हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो અને વિડીયોને લાઈક કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 5 જોવાના છે। નીચે આપેલા વિષય પર આશરે 20 વાક્યમાં નિબંધ લખો। 3 માંથી ગમે તે એક 10 માર્ક છે। આપણે આજે ઉત્તરાયણનો નિબંધ જોવાના છે, રાઈટ। તો ઉત્તરાયણનો નિબંધ કઈ રીતે લખવાનો તે અહીંયા તમને આપેલું છે, રાઈટ। ઉત્તરાયણનો નિબંધ છે તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો, રાઈટ। ઉડે ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે પેલા વાદળની સંગ। દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે, ત્યારે અબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે, બરાબર। વૃદ્ધો અને નાના છોકરાઓ મળીને ઉજવે છે। આ દિવસે સૂર્ય છે તે મકર રાશિમાં પ્રવેશે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે વિદ્યાર્થી મિત્રો। આ દિવસ સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે, તેથી તેને ઉત્તરાયણ પણ શું કહેવાય છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો। દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારી શરૂ થઈ જાય છે। પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિ પણ શહેરમાં ધમધમી ઉઠે છે। મકર સંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે। સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોના કિન્ના બાંધવા લાગી જાય છે। મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે। ઠેર ઠેર કાંટા લપેટની બૂમો સંભળાય છે। સ્પીકરોના ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે। પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે। આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે। આ દિવસે ખાસ લખવાનું ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે। લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુનું દાનમાં આપે છે, તેથી ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે। આ દિવસે લોકો શેરડી, બોર અને તલ સાંકળી ખાય છે, તો કેટલાક લોકો પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં ઘણો રસ પડે છે। કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહન સાથે અથડાય છે, તો કેટલાક લોકો રાતે તુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ પણ મનાવે છે। આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઉત્તરાયણનો નિબંધ લખવાનો છે। વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।